ગુજરાતનો આવાજ। જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના 20 ગામોના સરપંચો દ્વારા 15 દિવસ પૂરતા અપાયા રાજીનામા। જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના 20 જેટલા ગામોના સરપંચો દ્વારા વિવિધ મુદ્દાઓને લઈને 15 દિવસ પૂરતા રાજીનામા આપવામાં આવ્યા। આ અંગે ભેસાણ તાલુકા સરપંચ એસોસિએશનના પ્રમુખ અને રાણપુર ગામના પૂર્વ સરપંચ સુરેશભાઈ સાવલિયા દ્વારા જણાવવામાં આવ્યું કે તાલુકા વિકાસ અધિકારી દ્વારા યોજાયેલી બેઠકમાં અમારા બિલો ન બનતો હોવાની સાથે જીએસટી તેમજ સરપંચોના પડતર કામો સહિતના મુદ્દે સરપંચો દ્વારા વારંવાર જિલ્લા પંચાયત કચેરી ખાતે ધક્કાઓ ખાવા છતાં પણ કામો ન થતા હોય, જે સંદર્ભે તેમજ ગૌચર હટાવવા મુદ્દે પણ સરપંચો રાજ્ય સરકારની સાથે સક્ષમ હોય પરંતુ ગૌચરની જમીનની હદ અને નિશાન દર્શાવવામાં ન આવતા હોવાથી સરપંચો પણ લાચાર હોય। આ અંગે કોઈ યોગ્ય કાર્યવાહી અધિકારીઓ દ્વારા ન કરવામાં આવતા વિવિધ મુદ્દાઓને લઈને તાલુકાના 20 જેટલા ગામોના સરપંચો દ્વારા હાલ 15 દિવસ પૂરતું રાજીનામું આપવામાં આવ્યા। મારું નામ હિતેશ વાઘેલા, તાલુકા વિકાસ અધિકારી વંથલી, ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારી ભેસાણ। આજરોજ ગ્રામ પંચાયતના સરપંચશ્રીઓ અને તલાટી કમ મંત્રીશ્રીઓની સંયુક્ત બેઠકનું ભેસાણ તાલુકા પંચાયત ખાતે આયોજન કરેલું હતું અને જેમાં સરપંચશ્રીઓના અગાઉથી જે જૂના વિવિધ પડતર પ્રશ્નો છે અને એની મુશ્કેલીઓ છે એ બાબતે તેઓએ વિવિધ રજૂઆતો કરી હતી અને જેમાં મુખ્ય રજૂઆત તરીકે જે ગૌચરના સર્વે નંબરો છે એ ગૌચરમાં દબાણો દૂર કરવા માટે સરપંચશ્રીઓને આપણે કહેવામાં આવેલ છે। તે બાબત સરપંચશ્રીઓને એવું કહેવાનું છે કે ભાઈ ગૌચરમાં અત્યારે કોઈ હદનિશાન નથી અને વર્ષોથી દબાણો છે જેથી નક્કી કરવા શક્ય નથી, જેથી DILR શ્રી કચેરી તરફથી માપણી કરી આપવામાં આવે। તલાટી કમ મંત્રીશ્રીઓ પણ કોઈ ટેકનિકલ કર્મચારી ન હોય, માપણી કરી આપવામાં આવે તો અમે દબાણ દૂર કરવા તૈયાર છીએ અને વહીવટીતંત્ર અમને આમાં સાથ આપે તે બાબતે સરપંચશ્રીઓને પૂરી બાંહેધરી આપવામાં આવી છે। દબાણ દૂર કરવાની જો સરપંચશ્રીઓ પહેલ કરશે અને પોતાની ફરજ બજાવે એમાં તો વહીવટીતંત્ર એની સાથે છે। આ માટે અત્યારે ઓનલાઈન નવી માપણી ઓનલાઈન થયેલી હોય, હાલ નવા હદનિશાન નથી પરંતુ ઓનલાઈન એ એપ્લિકેશન મોબાઈલ એપ્લિકેશન દ્વારા માપી શકે છે, જેથી સરપંચશ્રીઓને તે બાબતે સમજૂત કરી કે ભાઈ તકમસ્ત્રીઓ છે એમને અમે સૂચના આપી છે એ મુજબ રફલી માપણી કરે અને કોઈનું વધારે નીકળતું હોય તો આ દૂર કરવા નોટિસ આપે। સરપંચશ્રીઓની એકલા નહીં પણ આખી ગ્રામ પંચાયતની જવાબદારી છે, જેથી ગ્રામ પંચાયતને વિશ્વાસમાં લઈ અને દબાણની કાર્યવાહી કરે। અને બીજું કે ખાસ કરીને રહેણાંકના દબાણો જે છે ગામતળમાં કે બીજે કોઈ જગ્યાએ એને નિયમિત કરવા ગ્રામ પંચાયતો તરફથી ભલામણ છે। તો આવા કેસમાં જે કોઈ દરખાસ્તો આવશે તે અન્વયે જરૂરી કાર્યવાહી કરવામાં આવશે અને કબજા હક અને આકારણીમાં મકાનો લેવા માટે પણ સરપંચશ્રીઓની રજૂઆત હતી। જે કાયદેસર દબાણ છે નિયમિત ન થઈ શકે એને દૂર કરવા માટે સરપંચશ્રીઓને જણાવ્યું અને જે ખરેખર દબાણ નિયમિતના કિસ્સાઓ તેમના તરફથી રજૂ થશે એ સરકારશ્રીમાં યોગ્ય કાર્યવાહી રજૂ કરવામાં આવશે। બાકી બીજું તકમસ્ત્રીઓની ગામે હાજરીના પ્રશ્નો હતા, પરંતુ ભેસાણ તાલુકામાં છેલ્લા ઘણા સમયથી તલાટીશ્રીઓની જગ્યા ઓછી હોય અને ચાર્જના ગામો ફાળવેલા હોય, દરેક ગામને પૂરતું દિવસો આ ફાળવી શકાય તેમ ન હતા, પરંતુ હાલ ભેસાણ તાલુકામાં માનનીય જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ તલાટીશ્રીઓ 5 નવા તલાટીઓ ફાળવેલા છે, એ ઉપરાંત બીજા તાલુકામાંથી પણ ફાળવેલા છે અને ભેસાણ જેવા મોટા ગામમાં પણ તલાટીની યોગ્ય વ્યવસ્થા કરી દીધેલી છે નવા તલાટીની, જેથી અને આ તમામ તલાટીશ્રીઓનું અમારા દ્વારા એક કાર્યક્રમ નક્કી આ રીતે કરેલો છે। જે ગામ જેને એક જ ગામ છે એને તો ફરજિયાત ગામે હાજર રહેવાનું છે દરેક દિવસોએ, સિવાય ક્યાંય મિટિંગ હોય, અને બાકીના તલાટીશ્રીઓ છે જેને એક કરતાં વધારે ગામો છે એને કયા વારે કયા ગામે હાજર રહેશે એનું એક ટાઈમ ટેબલ અહીંથી નક્કી કરેલું છે, તે મુજબ હાજર રહેશે અને ગામના તમામ કામો થઈ જાય એ પ્રમાણે સરપંચને બાંહેધરી આપી છે। આ ઉપરાંત સરકારમાં જે ફાઇલોનું મૂવમેન્ટ થાય છે તેમાં સરપંચશ્રીઓને થોડું એવું હતું કે ભાઈ મેન્યુઅલ થાય તો ઝડપથી કામ પૂરું થાય, પરંતુ સરકારનું તંત્ર અમારા દ્વારા વ્યવસ્થિત સુદૃઢ કરવામાં આવ્યું છે અને લગત બાંધકામ શાખાને જ ફાઇલો મૂવમેન્ટની જવાબદારી અમે સોંપીએ છીએ, જેથી સરપંચશ્રીને ફાઇલો લઈને દોડાદોડી ન થાય, એમને કરવાની પણ ન હોય। એ વહીવટી કામ છે અમારા વહીવટી કર્મચારીઓ કરશે, પ્રી ઓડિટમાં જવું કે DE પાસેથી કમ્પ્લીશન સર્ટી મેળવવું કે બીજી કોઈ પણ બાબતમાં એ બાબતે અમે વ્યવસ્થા તંત્ર ઊભું કરીએ છીએ। સરપંચને બિનજરૂરી દોડાદોડી ન થાય અને તેમનું ભારણ ઘટે અને તકમસ્ત્રીઓ દ્વારા કે એને સ્ટાફ દ્વારા કામગીરી આગળ વધે એ માટે એમને બાંહેધરી આપવામાં આવી છે। આમ છતાં સરપંચશ્રીઓએ પોતાનું એક આવેદનપત્ર રજૂ કર્યું છે, એમાં આ બધી માહિતી એમને
સરપંચશ્રીઓએ અમને ભલામણ કરી છે કે વિવિધ કામો થયા, આ અમારી માંગણીઓ સંતોષાઈ, જેમાં જેમ પોર્ટલની પણ માહિતી હતી અને જેમ પોર્ટલમાં સરપંચશ્રીઓના આઈડી થઈ ગયેલા છે, પરંતુ તલાટીશ્રીઓના આઈડી બનાવવાની પ્રોસેસ ચાલુમાં છે. એ થશે તો સરપંચશ્રીઓ પોતાની ત્યાંની પંચાયત ખાતેથી ખરીદી કરી શકશે. હાલ જેમ પોર્ટલ ઉપરથી કરવાની ખરીદીમાં સરપંચશ્રીઓ કે પંચાયત તરફથી અમને ભલામણ આવશે તો અમને સંમતિ આપી અમે અહીંથી ખરીદી કરી આપવા તૈયાર છીએ. પણ એ માટે સરપંચશ્રીને પણ સાથે રાખી એ પોતે સ્પેસિફિકેશન નક્કી કરી આપે બીડમાં કે L1 નક્કી કરવામાં, કે કોઈ પણ ખરીદીમાં એમને સાથે રાખવામાં આવશે એવી તેમને બાંહેધરી આપવામાં આવી છે. છતાં સરપંચશ્રીઓએ 15 દિવસનું એક અલ્ટિમેટમ જેવું આપેલું છે. જેમની માંગણી નહીં સંતોષાય તો 15 દિવસમાં તેઓ રાજીનામા આપશે તેવી પણ એમને ચીમકી ઉચ્ચારેલ છે. પરંતુ અમારા તરફથી પૂરતી તૈયારી છે. સરપંચ તલાટી મંત્રીશ્રીઓ તમામ સાથે સંકલન કરી અને અમે એમની માંગણીઓ શું કરે સંતોષાય યોગ્ય માંગણીઓ એ બાબતે અમારું સંપૂર્ણ લક્ષ્ય છે અને આશા છે કે સરપંચશ્રીઓ સાથેનું અમારું સંકલન ફળીભૂત થાય અને કોઈ પણ પ્રકારના વિવાદો વગર ભેસાણ તાલુકામાં એકદમ શાંતિથી પંચાયતોમાં વહીવટ થાય એવી આશા છે. ખાસ કરીને આપણે 12 દિનનું અલ્ટિમેટમ આપ્યું, એમને રાજીનામા આપ્યા કે ખાલી એમનું આપ્યું? નહીં, એમણે અત્યારે રાજીનામા ઉપર વિષયમાં એવું લખ્યું છે કે સરપંચશ્રીઓ સામૂહિક રાજીનામા આપવા બાબતે, અને અંતે તેમણે એવું પણ જણાવ્યું છે કે રાજીનામું આપવાની ફરજ પડશે. એટલે એ રીતનું એમનું લખાણ છે. આ અંગે તાલુકા વિકાસ અધિકારી દ્વારા તલાટી મંત્રીઓને 15 દિવસની મુદત આપવામાં આવી છે અને જો 15 દિવસમાં આ પ્રશ્નનું નિરાકરણ લાવવા સૂચના આપવામાં આવી અને જો નિરાકરણ નહીં આવે તો તાલુકાના તમામ સરપંચો પોતાના લેટર પેડ પર રાજીનામા આપવાની તૈયારી બતાવી હતી અને 15 દિવસ બાદ રાજીનામા આપવામાં આવશે. આ વિચારણા દરમિયાન થોડી વાર માટે તલાટી મંત્રીને સરપંચો વચ્ચે વાતાવરણ ગરમાયું અને તૂતુ મેમે જોવા મળ્યું હતું, જેમાં તાલુકા વિકાસ અધિકારીને તાલુકા પંચાયતના પ્રમુખ દ્વારા સમજાવતા મામલો થાળે પડ્યો. ભેસાણ ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારી હિતેશ વાઘેલા દ્વારા જણાવવામાં આવ્યું કે તાલુકાના તલાટી મંત્રી તેમજ સરપંચોની એક સંયુક્ત મીટિંગનું આયોજન કરવામાં આવેલ, જેમાં સરપંચોના વિવિધ પડતર પ્રશ્નો તેમજ ગૌચરના પ્રશ્નો રજૂઆત છે. તેમની મુશ્કેલી અને ગૌચરના સર્વે નંબરો સરપંચો દ્વારા ગ્રામ પંચાયતમાં અલગ અલગ સમિતિઓ બનાવવાનું જણાવ્યું અને સરપંચોને કહેવામાં આવતા સરપંચોની ગૌચરમાં હદન અંગે દબાણ દૂર કરવા માટે માપણી કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તે માટે તલાટી મંત્રી પાસે કોઈ પણ ટેકનિકલ કર્મચારી ન હોય અને મુશ્કેલીઓ તલાટી મંત્રીઓને પણ સામનો કરવો પડી રહ્યો છે. તે બાબતે વહીવટી તંત્ર સરપંચોની સાથે હોવાનું જણાવ્યું અને મોબાઈલ ટેકનિકલ સર્વેલન્સ દ્વારા અન્ય રીતે ગૌચરની જમીનની માપણી કરાવી યોગ્ય કરવાની ખાતરી આપવામાં આવી. હું સુરેશભાઈ સાવલિયા, રાણપુર ગ્રામ પંચાયત સરપંચ અને ભેસાણ તાલુકા સરપંચ યુનિયનના પ્રમુખ, ઉપપ્રમુખ શ્રી મનુભાઈ, ઉપપ્રમુખ શ્રી જસકુભાઈ અને ભેસાણ તાલુકાના તમામ સરપંચો આજરોજ તાલુકા વિકાસ અધિકારી બેઠક યોજે, જેમાં જે અમારા સરપંચોના પડતર કામ અને બિલો નથી બનતા, જીએસટી મુદ્દે અને પ્રી ઓડિટમાં વારંવાર સરપંચો જિલ્લા પંચાયતના ધક્કા ખાતા હોય તેના સંદર્ભમાં આજ રોજ તાલુકા વિકાસ અધિકારી બેઠક બોલાવેલ. તેમાં અત્યારે હાલ તાલુકા પંચાયત કચેરીએ ભેસાણ તાલુકાના જેટલા સરપંચો હાજર હતા અત્યારે હાલ રાજીનામા તાલુકા વિકાસ અધિકારીને અથવાત સુપ્રત કરી દીધા હોય. અને બીજી વાત કરીએ તો જે ગૌચર મુદ્દે જે ગૌચર હટાવવાની વાત ગુજરાત સરકાર કરી છે, એના માટે માલધારી સમાજે આવેદનપત્ર પણ આપ્યું છે અને ઉપવાસ માથે બેહવાની તંત્રને ધમકી આપી છે. તો એના માટે વહીવટી તંત્રને સાથે રાખી અને સરપંચો પેશકર્મી દૂર કરવા માટે સક્ષમ છે. પણ જ્યાં સુધી હદ અને નિશાન DLR અને તાલુકા વિકાસ અધિકારી કે મામલતદાર જે તે વહીવટી તંત્ર આવતું હોય હદ અને નિશાન નહીં બતાવે ત્યાં સુધી સરપંચો આપમેળે ખુદ પેશકદમી દૂર કરવા માટે સક્ષમ નથી. હાલ કેટલા દિવસ પૂરતું છે તમારા? હાલ અત્યારે અમારે તાલુકા વિકાસ અધિકારીની બેઠક પૂર્ણ થઈ હોય તેમાં જે અમારા પ્રશ્નો અમે લેખિતમાં આવેદનપત્ર આપ્યું છે, દિવસ 15ની અંદર સાહેબ એવી ખાતરી આપી છે કે 15 દિવસની અંદર તમારા પ્રશ્નો સોલ્વ થઈ જાય. અને આ પ્રશ્ન 15 દિવસમાં તાલુકા વિકાસ અધિકારી સોલ્વ નહીં કરે તો અમે ભેસાણ તાલુકાના તમામ સરપંચો પોતાના લેટર પેડ ઉપર સ્વૈચ્છિક રાજીનામા આપી દેવાની 15 દિવસે આવેદન હતું કે રાજીનામા? રાજીનામું આપેલ છે. રાજીનામું અત્યારે સુપ્રત કરેલું છે, પણ તાલુકા વિકાસ અધિકારીને વિશ્વાસમાં નહીં લે એવી વાત કરવામાં આવી છે કે 15 દિવસમાં જો તમારો નિકાલ નહીં થાય તો ભેસાણ તાલુકાના તમામ સરપંચો પોતાના લેટર પેડ ઉપર સ્વૈચ્છિક રાજીનામું આપી દેશે. અગાઉ પણ તમે રાજીનામું આપવા તૈયાર હતા? જાણ કરવો. જ્યારે ગામતળોમાં રહેલા દબાણ માટે પણ સરકાર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી ઇન્ચાર્જ ટીડીઓ દ્વારા આપવામાં આવી. આ ઉપરાંત જ્યાં સુધી પ્રશ્નો છે ત્યાં તલાટી મંત્રીઓને આ બાબતે તાલુકા વિકાસ અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું કે હાલ તલાટી મંત્રીઓની જૂનાગઢ જિલ્લામાં ઘટ છે,
જે ગામમાં હાલ ઈચ્છા તલાટી મંત્રીઓ છે તે તલાટી મંત્રીઓ કયા વારે કયા ગામમાં રહેવાનું તેનું યોગ્ય ટાઈમ ટેબલ બનાવવામાં આવશે. જ્યારે એક જ તલાટી મંત્રી એક જ ગામમાં તેને જરૂરી મીટિંગો સિવાય તે ગામમાં દરરોજ રેગ્યુલર હાજર રહેવાનું રહેશે તેવું પણ જણાવવામાં આવ્યું. આમ સરપંચોની વિવિધ માંગણીઓને લઈને 20 જેટલા ગામોના સરપંચો દ્વારા 15 દિવસના રાજીનામાનું એક અલ્ટિમેટમ આપવામાં આવ્યું. ભેસાણ ઈંચા તાલુકા વિકાસ અધિકારી હિતેશ વાઘેલા દ્વારા જણાવવામાં આવ્યું. જુનાગઢ ભેસાણથી કાસમ હોથીનો રિપોર્ટ.